જય સંવિધાન મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કોળી સમાજના યુવાન ઉપર ડીસીપી જગદીશ બાંગરવાએ જે અત્યાચાર કર્યો તેના અનુસંધાને આગેવાનો, રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઘણા આગેવાનોએ પત્રકાર અને કોળી સમાજના યુવાનને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપ્યા અને તેમની રૂબરૂ મુલાકાત પણ લીધી. આ બધાની વચ્ચે જગદીશ બાંગરવા અને એક સામાજિક આગેવાનનો ઓડિયો ક્લિપ મેં સાંભળી, જેમાં આ બાંગરવા એવું કહે છે કે આ આક્ષેપો તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે. અને બીજી તરફ આ પત્રકારનો, ડોક્ટરનો એક રિપોર્ટ આવે છે અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે આમનો રિપોર્ટ કરવામાં આવ્યો ને તેમના રિપોર્ટમાં આવું કોઈ પણ વસ્તુ બની નથી એવું સાબિત થાય છે. તો ખરેખર શું આ ડોક્ટરોએ આ કોળી સમાજના યુવાન પત્રકારનું ગુદા માર્ગમાંથી સેમ્પલ લીધા હતા ખરા? જો એમના આ સેમ્પલ લેવામાં જ નથી આવ્યા તો પછી આનો રિપોર્ટ કઈ રીતે બને? બીજી તરફ આજે ડીસીપી કક્ષાનો એક અધિકારી આવું કરતો હોય ત્યારે એમની લોકઅપ કે એમની ચેમ્બરમાં શું કેમેરા હશે? અને હશે તો ચાલુ હશે? મિત્રો, જ્યારે પણ આવી કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર છે ને એનો ભોગ છે ને કાં તો નાના અધિકારીઓ બને છે અને કાં તો કોઈ નાના કર્મચારીઓ બને છે. આવા ડીસીપી, એસીપી, પીઆઈ આ બધાને ભાજપે છૂટો દોર આપી દીધો છે. ભાજપ સરકારે આ લોકોને ખુલ્લો દોર આપી દીધો છે, જે પોતાની મનમાની આ ગુજરાત ઉપર ચલાવે છે. અધિકારીઓનું રાજ થઈ ગયું છે. અત્યારે કોઈ પણ કચેરીમાં તમારે અધિકારીને મળવું હોય તો તમારે આખો દિવસ બેસવું પડે છે. અને છેલ્લા ઘણા સમયથી એક વર્ષમાં આ ગુજરાતમાં 380 કરતા વધારે બલાત્કાર થયા છે. 380 કરતા વધારે બલાત્કાર થયા છે. તાજેતરમાં જ પાટણમાં જીલિયા કાંડમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આ વરઘોડા દરમિયાન પોલીસ કર્મચારીઓએ આ આરોપીનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન જાહેરમાં મારવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક આમાં ભાજપને રેલો આવ્યો તો આ જે મારનાર અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ 4 થી 5 થી 6 જણા જેટલા અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ અધિકારીઓ, જે નાના અધિકારીઓ હતા, એમને ઓર્ડર આપ્યો કોને છે? શું એમની જાતે જ નિર્ણય લઈને આ સરઘસમાં મારવા મળ્યા છે? આમને મિત્રો, એમના જ અધિકારીએ ઓર્ડર આપ્યો હોય તો એ અધિકારીઓનો કેમ ભોગ ન લેવાનો? માત્ર ને માત્ર નાના કર્મચારીઓનો કેમ ભોગ લેવાનો? એનું કારણ છે કે આનો ખુલ્લો દોર ભાજપ સરકારે એમને આપેલો છે. ત્યારબાદ નવનીત બાલદિયા વાળી બબાલ હોય, નવનીત બાલદિયા વાળી બગદાણા વાળી મેટર હોય, એમાં પણ આ તંત્ર અને આ સરકારે પોલીસ કર્મચારી જે હતા, જેનો મુખ્ય ભૂમિકા હતી, જે જ્યારથી આ ઘટના બની ત્યારથી એફઆઈઆરમાં ખોટી એફઆઈઆર બનાવી અને ખોટું નિવેદન લઈ અને જાણે હાઈકોર્ટના જજ હોય એવી રીતે પોતે નિર્ણય કરી નાખ્યો હતો. તો એ અધિકારીઓનો આજ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી. ત્યારબાદ સાણંદનો બનાવ હોય, બે દીકરીઓ હોય કોળી સમાજની, જેનું મર્ડર કરીને તેને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવી હોય, ત્યાં પણ પોલીસની એફઆઈઆરમાં એ સ્કૂલ સંચાલક, જે મહિલા જે હોસ્ટેલની દેખરેખ રાખતી હતી, એ મહિલાને ફરિયાદી કેમ બનાવી? એમના મમ્મી પપ્પા જીવતા હતા તો એમની લોહીનો સંબંધ હોવા છતાં એમના માવતરને ફરિયાદી ન બનાવવામાં આવ્યા. આ અધિકારી સામે પણ કાંઈ નથી થયું. તો મિત્રો, છેલ્લા 8 દિવસમાં 3 મર્ડર થાય છે. ભાવનગર હોય કે પછી અન્ય કોઈ પણ બનાવ હોય, 8 દિવસમાં 3 જેટલા મર્ડર થઈ ગયા છે. આ બધી ઘટનાની જો તમે વિગતવાર વિચાર કરો ને તો આ સરકાર છે ને તાનાશાહી ઉપર ઉતરી ગઈ છે. આ ભાજપ સરકાર અધિકારીઓને આગળ કરી અને તમારી સાથે કેટલા અન્યાય કરે છે. જ્યારે હોય ત્યારે ક્યાંક બનાવ બને એટલે સીધી લાયનું, પેટ્રોલ પંપનું હોય તો લાયનું, ગેસની બોટલો હોય તો લાયનું, નોટબંધીમાં બેંકે લાયનું. આ સરકારે છેલ્લા 5 વર્ષની અંદર લોકોને સરખી રીતે કામ ધંધો નથી કરવા દીધો. સરકારે
સામાન્ય માણસોને હેરાન કરવામાં છેલ્લા ઘણા સમયથી કાંઈ બાકી રાખ્યું નથી. જો આજે તમે નહીં જાગ્યા તો કાલ સવારે તમારા ઘરે પણ આ જ પરિસ્થિતિ ઊભી થશે અને ત્યારે તમે પણ આ ભોગનો શિકાર હશો ને ત્યારે તમારે પણ ન્યાય માટે ભીખ માંગવી પડશે. છેલ્લા ઘણા સમયથી અમે જો આ સમાજને જાગૃત કરવા નીકળ્યા હોય ને જાહેર જીવનમાં ઉતર્યા હોય ને ત્યારે અમને પણ ક્યાંક ને ક્યાંક થાય છે કે આ જનતા સાથે ભાજપ સરકાર કેટલું અન્યાય કરી રહી છે, કેટલું સહન કરવું પડે છે આ સરકારમાં. અધિકારીઓ પોતે કોઈ પણ ગુનો કરે અને છેલ્લે હમણાં તો મેં આજે જ સોશિયલ મીડિયા મારફતે મને માહિતી મળી કે તમારે જો કોઈ અધિકારી ઉપર ફરિયાદ કરવી હોય સામાન્ય માણસોને તો તમારી પાસે સત્તા નથી, તમે અધિકારીઓને ઉપર ફરિયાદ કરી નહીં શકો. આવો એક પરિપત્ર આવવાનો હશે. આવા સોશિયલ મીડિયામાં મેં મેસેજ વાંચ્યા. તો આ લોકતંત્ર, આ લોકશાહી છે કે પછી આ અધિકારીઓ શાહી છે? આ અધિકારીઓ એટલા બેફામ બની ગયા છે કે હવે એમની ઉપર સામાન્ય માણસ ફરિયાદ પણ નહીં કરી શકે. બોલો, તમારી નોકરીઓ ખવાય, તમારી સાથે અન્યાય થાય, તમને જાહેરમાં માર મારવામાં આવે, તમને 4 દરવાજાની અંદર કિડનેપ કરીને તમને માર મારશે, છતાં પણ તમે એમની ઉપર ફરિયાદ નહીં કરી શકો. આ તાનાશાહી આવી છે મિત્રો. જાગી જાવ, સમય છે. આવનારા દિવસોમાં ખૂબ ભયંકર પરિસ્થિતિ થાય. જો આની આ સરકાર રહે તો ખૂબ ભયંકર પરિસ્થિતિ ઊભી થવાની છે. તમારા બાળકો શિક્ષણથી વંચિત રહેવાના છે, તમારા બાળકોની નોકરીઓ ખવાવાની છે, તમારા બાળકો ધંધાથી વંચિત રહેવાના છે, તમારે ગુલામી જેવી જિંદગી જીવવી પડશે. આ અદાણી અંબાણીની કંપની જે છે તે કરોડોપતિ થતા જશે. મિત્રો, અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આપણે વિદેશો પાસેથી ભીખ માંગવી પડે છે. વિચાર કરો, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ, આપણા દેશ પાસે મહાસત્તા હોવી જોઈએ, એના બદલે આ સરકારે આપણા દેશને ભીખ માંગતા કરી દીધા છે. તો તમામ આ જનતાને વિનંતી છે કે આવનારા દિવસોમાં આ સરકારથી જો તમને પણ અન્યાય થતો હોય, અમને તો ખુલ્લેઆમ અમે તો જોઈ રહ્યા છીએ કે આ સરકારે માત્ર ને માત્ર સામાન્ય માણસોને હેરાન કરવા સિવાય કાંઈ બાકી નથી રાખ્યું. ત્યારે બે હાથ જોડીને આપને પણ નમ્ર વિનંતી છે કે આ સરકારને હવે લાત મારી અને અહીંથી ભગાવી દો. જય હિન્દ, જય ભારત.